આપણે અહીંયા આ રીતે બેસી જઈશું અને આ રીતે પૂછી જોઈશું, હા ભાઈ શું દઉં, હા ભાઈ શું દઉં, આર યુ ઓકે? કઈ જવાબ આપે તો વ્યવસ્થિત, પછી એને કઈ ન થયું તો ના આપે, સીધું તમારી પાસે આસપાસમાં જે પણ હોય એમને કેવું કે ભાઈ એમ્બ્યુલન્સને ફોન કરી દે, કાં તો તમે પોતે હો એકલા હો તો પણ એમ્બ્યુલન્સને ફોન કરી દેવો, પછી તમારે આગળની કાર્યવાહી ચાલુ કરવી. બરાબર? સૌથી પહેલા કેરોટિડ પલ્સ કઈ રીતે ચેક કરશો? સાઈડ અડલ્ટની. બરાબર? કેરોટિડ પલ્સ એબ્સન્ટ એટલે સીધું આવી જાઓ, ડાયવર્ટ પ્રોસેસ છે. બરાબર? બે આગળ ઉપર માસ્ટર હેન્ડ આ રીતે પોઝિશન લઈશું અહીંયાથી, પછી આગળની બાજુ આવીશું, એલ્બો જોઈન્ટ બ્લોક કરીશું, શરીર આ રીતે રાખીશું. બરાબર? આ બાજુ રાખ્યા પછી આપણે 30 વાર કમ્પ્રેશન કરીશું. કેટલું? એક વ્યક્તિ હોય કે બે વ્યક્તિ, મારી સાથે બચાવ કરવી એક હોય કે બે હોય, કેટલી વાર? 30 વાર કમ્પ્રેશન દઈશું. કેટલા ડેપ્થમાં દઈશું? અડલ્ટ વ્યક્તિમાં 5 થી 6 સેન્ટીમીટર દબવું. કેટલું? 5 થી 6 સેન્ટીમીટર. બરાબર? 1 થી 30 વાર આપણે કમ્પ્રેશન દઈશું. પછી આ 30 કમ્પ્રેશન પૂરા થયા પછી આપણે રેસ્ક્યુ બ્રીથ દેવાનું. રેસ્ક્યુ બ્રીથ દેતી વખતે આપણે શું કરીશું? એક બેરિયર ડિવાઇસ, બેરિયર એટલે કે મોઢાથી મોઢે શ્વાસ દઈશું. બરાબર? તો કંઈક ને કંઈક બેરિયર રાખવું પડશે, નહીં તો આપણી બીમારી સામેવાળાને, નહીં તો સામેવાળાને હોઈ શકે છે કે ટીબી થયેલી છે તો તમે એના શિકાર થઈ જશો. તો કંઈક ને કંઈક બેરિયર રાખવું. બરાબર? હવે સિંગલ હોવું. બરાબર? તો આ હાથ છોડવાની કાંઈ જરૂર નથી, નાક પકડો આ રીતે અને બરાબર, પોસિબલ હોય તો થોડું ડોકું ઉપર કરી શકો છો. બરાબર? પછી કન્ટિન્યુ. આ રીતે. બરાબર? ક્યાં સુધી દઈશું આટલું? કાં તો સામે વાળો ઊભો ના થઈ જાય. સામે વાળો ઊભો થઈ જાય તો આપણા માટે બેસ્ટ ને. કાં તો બોલવા લાગે કે હા, સિંગલ વ્યક્તિ હોય તો એની નજર એના મોઢા પર જ રાખવી. આ રીતે. બરાબર? બે જણ હોય તો સામે નજર રાખી શકો. પછી 5 સાયકલ લગાતાર આ રીતે દેવા. કેટલું? 32 32 32 એ રીતે. બરાબર? 5 સાયકલ દીધા પછી કેરોટિડ પલ્સ ચેક કરીશું. જો કદાચ પ્રેઝન્ટ હોય અને એ હોશમાં ના આવ્યો તો પછી સીપીઆર ત્યાં રોકી દેવો. બરાબર? એનું હૃદય ચાલુ થઈ ગયું તો તમારે સીપીઆર રોકી દેવો. પલ્સ પ્રેઝન્ટ એટલે સીપીઆર બંધ. બરાબર? બીજું, કદાચ એ હોશમાં ના આવે તો 5 5 ના સાયકલ ક્યાં સુધી દઈશું? જ્યાં સુધી કાં તો તમારી